જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે અત્યારે એ ફોરેસ્ટ ગાર્ડ એટલે કે મિત્રો વન વિભાગની મિત્રો પરીક્ષા ચાલી રહી છે. તો એની અંદર મિત્રો ઘણા બધા શિફ્ટ પતી ગયા છે. તો અત્યારે આપણે આ વિડીયોમાં પર્યાવરણને મિત્રો લગતા ટોપ એમસીક્યુ મિત્રો જોવાના છે વિડીયોમાં. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની કે જો એ પ્રશ્ન એક મિત્રો તમારી સમક્ષ જો પ્રશ્ન જો શું છે પ્રશ્ન છે કે કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે? એવું કયું સ્તર છે કે જેમાં ઓઝોનનું વિઘટન થાય છે? મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, આયનોસ્ફિયર કે ટ્રાયોસ્ફિયર? મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, સ્ટ્રેટોસ્ફિયર. ઓપ્શન બી જવાબ સ્ટ્રેટોસ્ફિયર. શું આવશે? ઓપ્શન બી જવાબ સ્ટ્રેટોસ્ફિયર. એટલે કે સ્ટ્રેટોસ્ફિયર જે આવરણ છે, જે સ્તર છે, એની અંદર ઓઝોનનું વિઘટન થાય છે. પ્રશ્ન જોઈએ આપણે બીજા નંબરનો. મિત્રો સ્મોગ શું છે? જે સ્મોગ છે એ સ્મોગ શું છે? એક ધુમાડો છે, પરાગરજનો પ્રકાર છે, ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ છે કે પછી વિકિરણ છે? શું છે સ્મોગ? શું છે? તો મિત્રો જે સ્મોગ છે એ ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ છે. શું છે? ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ છે, જેને આપણે સ્મોગ કહીએ છીએ. એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો પ્રશ્ન શું છે કે પર્યાવરણીય સમસ્યાઓની જાગૃતિ માટે વિશ્વ સ્તરે સૌપ્રથમ સ્વીડનના કયા શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું? લંડન, હોંગકોંગ, સ્ટોકહોમ કે ન્યુયોર્ક? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, સ્ટોકહોમ. ક્યાં આગળ થયું હતું? સ્ટોકહોમમાં થયું હતું. એટલે જવાબ આવશે ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન જો શું છે? પ્રશ્ન છે કે સંતુલિત પર્યાવરણ માટે કુલ ભૌગોલિક વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર જંગલ વિસ્તાર હોવો જોઈએ? જો 4 ઓપ્શન આપ્યા છે: 33%, 41%, 37% કે પછી 25%. તો જવાબ શું આવશે મિત્રો? જવાબ તમારી સમક્ષ જો જવાબ આવશે ઓપ્શન એ, 33% આવશે. ઓપ્શન એ જવાબ 33%. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વૃક્ષોના રક્ષણ માટેના ચિપકો આંદોલન સાથે નીચેના પૈકી કોણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું? સુંદરલાલ બહુગુણા, મેઘા પાટકર, વિનોબા ભાવે કે મેનકા ગાંધી? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, સુંદરલાલ બહુગુણા. શું આવશે? સુંદરલાલ બહુગુણા. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો પ્રશ્ન શું છે કે રાત્રે વૃક્ષોની નીચે ના સૂવું જોઈએ, કારણ કે શા માટે? તો કે રાત્રિના તેઓ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એટલા માટે. રાત્રિના સમયે તેઓ ઓક્સિજન બહાર કાઢે છે એટલા માટે. આમાંનું એક પણ નહીં. કે રાત્રિના સમયે કીટકો, જંતુઓ વધુ ઉપદ્રવ કરે છે એટલા માટે. તો જવાબ શું આવશે? રાત્રિના તેઓ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ જવાબ બનશે. રાત્રિના તેઓ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ઓપ્શન એ જવાબ બનશે. જે પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન જો શું છે કે વાહનો માટે જરૂરી પીયુસી મિત્રો, જરૂરી પીયુસી જે સર્ટિફિકેટ છે એ પીયુસી સર્ટિફિકેટનું આખું નામ શું છે? આપેલ પૈકી એક પણ નહીં. પોલ્યુટર્સ યુઝ કાર, પોલ્યુશન અંડર કંટ્રોલ કે પીપલ્સ અંડરગો ચેન્જ? જવાબ શું આવશે? જવાબ આવશે પોલ્યુશન અંડર કંટ્રોલ. જવાબ આવશે ઓપ્શન સી. પીયુસીનું પૂરું નામ શું છે મિત્રો? પોલ્યુશન અંડર કંટ્રોલ. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જોશું પ્રશ્ન છે કે ઉનાળામાં તળાવમાં ઘણા માછલીઓ મરી જવાની, ઉનાળામાં તળાવ જેવો છે તળાવની અંદર ઘણી બધી માછલીઓ મરી જવાની ઘટના બને છે. જેની પાછળનું કારણ મિત્રો શું હોય છે? તો જો 4 કારણ આપ્યા છે કે તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું, અસહ્ય ગરમી, માછલીઓની સંખ્યાની વૃદ્ધિ થવી કે આપેલ પૈકી એક પણ નહીં. જવાબ શું આવશે? તળાવમાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે એટલા માટે. એટલે કે જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ. તળાવમાં જે હોય ને તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય એટલા માટે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન કે આપેલ પૈકી, પ્રશ્ન શું આપ્યો છે? પ્રશ્ન છે કે આપેલ પૈકી અહીંયા જો કે ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે? જે ઓઝોન સ્તર છે એ સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે? પાંચઓબ્લિક કિરણો, ઇન્ફ્રાસોનિક, પારક કિરણો કે અલ્ટ્રાસોનિક? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, અલ્ટ્રાસોનિક. શું આવશે? અલ્ટ્રાસોનિક વિકિરણોનું શોષણ કરે. જવાબ આવશે ઓપ્શન ડી. શું આવશે? ઓઝોન સ્તર છે, ઓઝોન સ્તર અલ્ટ્રાસોનિક વિકિરણનું શોષણ કરે છે. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ
કે જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડઅસર કઈ છે? દરિયાઈ પ્રાણીઓનો વિનાશ કરવો, જમીનનું ધોવાણ કરવું, વરસાદ ખેંચાવો, સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવવી. જવાબ શું આવશે? જવાબ આ સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવી. શું આવશે? સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવવી. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોશું. છે પ્રશ્ન કે ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને શી અસર થાય છે? દરિયાની ખારાશ ઘટે, દરિયાઈ જીવોને પોષણ મળે, દરિયાનું તાપમાન વધે કે પાણીમાં ઓક્સિજન ઘટે. શું આવશે મિત્રો? તો પાણીમાં ઓક્સિજન ઘટે. જવાબ આવશે ઓપ્શન ડી. શું થાય? પાણીમાં ઓક્સિજન ઘટે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ 12મા નંબરનો. તો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે શહેરી વિસ્તારમાં સાંજના સમયે સિંહોનું પ્રમાણ કેટલું વધે છે? જોઈએ મિત્રો 18%, 20%, 2% કે 1.8%. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ 18%. ઓપ્શન એ જવાબ 18%. આગળ જોઈએ પ્રશ્ન આપણે. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે નીચેના કયા પ્રદૂષકોનો ઉપયોગ થાય છે? ક્ષારનું પ્રમાણ, ધાતુઓનું પ્રમાણ, હાર્ડનેસ કે બીઓડી અને સીઓડી. બીઓડી અને મિત્રો અહીં આવશે, વચ્ચે આવશે અને સીઓડી. જવાબ શું આવશે તેની અંદર? તો બીઓડી અને સીઓડી. ઓપ્શન ડી જવાબ. બીઓડી અને સીઓડી જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ 14મા નંબરનો કે નીચે આપેલામાંથી કયો વાયુ પ્રદૂષક નથી? મિત્રો નથી પૂછ્યું છે. તો કર્કરોગકારક, જંતુનાશક, ઓઝોન કે મેટાલિક પાવડર. જવાબ શું આવશે મિત્રો? જવાબ તમારી સમક્ષ જવાબ શું આવશે? 14માં આવશે ઓઝોન. ઓપ્શન સી જવાબ. શું આવશે? ઓઝોન. ઓપ્શન સી જવાબ આવશે. સી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ. જોશું પ્રશ્ન કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે? 1974, 1985, 1980 કે 1970. તો જવાબ શું આવશે? જવાબ છે 15માં શું? 15માં છે 1974. જવાબ આવશે ઓપ્શન એ જવાબ 1974. ઓપ્શન એ જવાબ. જો પ્રશ્ન આપણે આગળ કે પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે? વાહનો, સ્ટીલ ફેક્ટરીઓ, સિમેન્ટ ફેક્ટરીઓ કે પ્લાસ્ટિક ફેક્ટરી. જવાબ શું આવશે અંદર? તો જવાબ આવશે ઓપ્શન એ વાહનો દ્વારા. ઓપ્શન એ જવાબ વાહનો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? સલ્ફર આયન, ક્લોરોફ્લોરોકાર્બન, મેગ્નેશિયમ આયન, ક્લોરાઇડ આયન. જવાબ શું આવશે? ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન. ઓપ્શન બી જવાબ ક્લોરોફ્લોરોકાર્બન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ નીચેના કારણે ફેલાશે. તો કોના કારણે ફેલાશે? વાહનોનું ટ્રાફિકના કારણે, જેટ વિમાન ઉડવાથી, લાઉડ સ્પીકરથી કે પોપ મ્યુઝિકથી. જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી જેટ વિમાન ઉડવાથી. શું જવાબ? ઓપ્શન બી જેટ વિમાન ઉડવાથી. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આપણે આગળ. જો પ્રશ્ન શું છે કે એસિડ રેઇન તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લઈને સામાન્યતઃ બનતી હોય છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે એમોનિયા. જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ. શું આવશે? સલ્ફર ડાયોક્સાઇડ. ઓપ્શન સી જવાબ આવશે. સલ્ફર ડાયોક્સાઇડ. ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન આગળ સામાન્યતઃ રાસાયણિક અને જૈવિક પૃથ્થકરણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું પાણી સૌથી સારું ગણાય છે? ગટરનું પાણી, તળાવનું બંધિયાર પાણી, બોરવેલમાંથી ખેંચેલું પાણી, વહેતી નદીનું પાણી. જવાબ શું આવશે? તો 20માં આવશે જવાબ. શું આવશે મિત્રો જવાબ? તો વહેતી નદીનું પાણી. શું આવશે? વહેતી. જવાબ આવશે ઓપ્શન ડી વહેતી નદીનું પાણી. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. જોશે પ્રશ્ન કે હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો છે? તો જવાબ આવશે 1990, 1981, 1975 કે 1985. તો જવાબ શું આવશે? ઓપ્શન 21 ની અંદર જવાબ શું આવશે? 1981. ઓપ્શન બી જવાબ. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે 1981. ઓપ્શન બી જવાબ આવશે. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. આગળનો જે મિત્રો ભાગ છે એ આપણે ભાગ 2 ની જોશું.
તો જો તમને વિડીયો ગમ્યો હોય, આ પ્રશ્નો જે મિત્રો તમારી સમક્ષ મૂકું તમને ગમતા હોય તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.